મુદ્દા પર સરપંચના પ્રતિનિધિ તરીકે અલીભાઈ કોરેજા, કાલે જે પાણીની સમસ્યા હતી, જે પાણીની અમે વારંવાર રજૂઆત કરેલી છે, ટીડીઓ સાહેબ, પાણી પુરવઠા સાહેબ, પટેલ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, અને જે જૂની લેન છે, અગાઉ 35 વર્ષ અગાઉની જૂની લેન છે, સંધોરીથી જખો સુધી જે 15 કિલોમીટરની લેન છે, એ લેન બહુ જર્જરિત છે. જ્યારે ત્યાંથી અમે પ્રેશર ચાલુ કરીએ છીએ મોટર, વારંવાર લેન તૂટે છે. એને વારંવાર અમે લિખિત અને મુખિત બંને અરજી કરેલી છે. જે કાલે પાણીની સમસ્યા થઈ હતી, જે એના માટે અમે કાલે ટીડીઓ સાહેબને મળ્યા હતા, પાણી પુરવઠા સાહેબ પટેલ સાહેબને મળ્યા હતા. પટેલ સાહેબ પોતે હાજર ના હતા, તો ફોન ઉપર વાતચીત થઈ હતી અમારી. ટીડીઓ સાહેબ રૂબરૂ અમને મળ્યા, અમને આશ્વાસન આપ્યું છે કે ગમે તેમ કરીને 2 થી 3 મહિના પહેલામાં તમારું કામ અમે કરાવી દઈશું. અગાઉ પણ અમને ટીડીઓ સાહેબ, પાણી પુરવઠા સાહેબ, પટેલ સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબ અમને કીધું હતું કે 6 થી 7 મહિનામાં તમારી લેન અમે બંધી કરાવી દઈશું. આજ સુધી કોઈ દિવસ લેન બંધી નથી. એના કારણે પાણીની સમસ્યા છે. જે તંત્ર અમને સાથ સરકાર આપે તો બહુ સારું થાય, કારણ કે તંત્ર અમને બિલકુલ સાથ સરકાર નથી આપતો. એના કારણે અમને પાણીની તકલીફ થાય છે. विगत में पानी की समस्या जो को आज फरियाद रखे में આવી उनमें तारीख 3 થી તારીખ 1 સુધી जो आज मोटर जो केबल भरी हुई हो उनके लिए पानी बंद हो, लाला गांव के बाजू में जो लीकेज हो उनके लिए पानी बंद हो. आज लोग ऐसे गांव में आया है, विजिट किया है, तो पानी चालू रहने का मिले हुए અને આંતરિક પરિસ્થિતિ આંતરિક વિતરણ જે લીધે જો સમસ્યા ઉભી થઈ હોય उनके लिए पानी बंद हो. અને जो को भी है ये आंतरिक वितरण जो कोई ग्राम पंचायत पानी समिति द्वारा पूरा करना चाहते हो जी उनकी कंडीशन है उनके आसी नवे टेंडर में आसी वेजुअल जी टेंडर पास कीधो उनके नवी पाइपलाइन जी काम करी पूरी करी. છેલ્લા 3 વર્ષથી વારંવાર આંકે રજૂઆત કરેલા. છેલ્લા 3 વર્ષથી ઓછી અરજી બની ગઈ. नवे टेंडर में एक बड़े वेजुअल जी आज पाइपलाइन जी पास થઈ હતી उनको पूरा करेगा. 6 महीने परे